ભાઈ હમણાં જે રીલ જે મૂકવાનું છું ને એ કોઈ પર્સનલી લેવી નહીં, અને જેને ઉડતું શોખ હોય એને લઈ લેવું. બાકી આ રીલ મનોરંજન હેતુ જ બનાવવામાં આવી છે. ડિસ્ક્લેમર. બોલો આર્ય, કેટલા રૂપિયા ભેગા કર્યા દિવાળી? કહેતો જ તો એને 2 છોકરીઓ છે એટલે એને બંનેને આપણે 100 રૂપિયા આલી એટલે 200 રૂપિયા, અને મારે તો એક જ છોકરો છે એટલે મારે તો 100 રૂપિયા જ આવે ને, તો મારે તો લોસ જ છે ને ભાઈ. પાછું એનો છોકરો નાનો એટલે એને 100 રૂપિયા આલવાના, અને આપણે એના પેલા કરતા મોટા એટલે આપણે એને 200 રૂપિયા આલવાના, એટલે ટોટલ આપણે 500 રૂપિયા જાય. અને મારે એક જ છોકરો એટલે 100 રૂપિયા મારા ઘેર આવે. વાહ ભાઈ વાહ, કેવો હિસાબ. અને પહેલા જ તને કહી દઉં, જ્યાં જઈએ ને ત્યાં પેલા ફોન કરી દેજો. એના કોઈ રિલેટિવ આવ્યા છે ને એના છોકરાને આપણે ઓળખતા હશું તો 50 એમને પર ખાવા. એના મમ્મી પપ્પા હજી જૂના જમાનામાં જ જીવે છે. આપણે પગે લાગે એટલે 20 રૂપિયા નોટ પકડાઈ દેશે, અને આપણે એ લોકો આપણને પગે લાગે એટલે આપણે 100 આલવાના, અને 100 માં મોઢું તો આખું જ કરી દેશે. અને બીજું, પગે લાગે ને એક જ 200 રૂપિયા આપી દેવાના. પછી પહેલી દિવાળી છે કઈ 500 રૂપિયા, અને દિવાળીના અલગથી આ બધા વ્યવહાર નહીં પોસાય. હો ભાઈ, પહેલા કહી દઉં. મારો છોકરો કઈ તારામંડળ ફોડે એવો છે તો તારામંડળનું એક પેકેટ આપી દીધું, પેલું બપોરિયાનું આલ દીધું, અને હા હવે 555 મરચી બોમ્બના પેકેટો લઈ ગયા છે. પૈસા કંટાળી ગયા દિવાળીથી. આખું બોનસ આમાં જતું રહ્યું વેચવામાં.